એરફોર્સે તબક્કાવાર તેમનો કાર્યક્રમ છે તે શરૂ રાખ્યો છે, પરંતુ અત્યારે જે સ્થિતિ બની રહી છે તેને કારણે એલર્ટ રહેવાની જરૂર છે, સાવચેત રહેવાની જરૂર છે, ગભરાવાની કોઈ જરૂર નથી। વીટીવી ન્યૂઝ હંમેશા સેનાને સમર્થન કરી રહ્યું છે અને તમામ અપડેટ છે તે પણ આપના સુધી પહોંચાડી રહ્યું છે, પરંતુ સાથે સાથે અમે અમારા તબક્કાવાર જે પ્રોગ્રામ છે તે પણ ચાલુ રાખ્યા છે। એટલે કે હવે આપણે તમામ લોકોએ એલર્ટ રહેવાની જરૂર છે, સાવચેત રહેવાની જરૂર છે, ગભરાવાઈ જવાની કોઈ જરૂર નથી, કારણ કે જે પ્રકારે અત્યારે આ માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે, અનેક જગ્યાએ હુમલા થઈ ગયા છે અને તે જ વીટીવી ન્યૂઝ સતત આપની સમક્ષ તમામ ન્યૂઝ પહોંચાડતા રહેશે। જે પ્રકારે ઓપરેશન સિંદૂર છે હજી પણ યથાવત જોવા મળી રહ્યું છે અને ઓપરેશન સિંદૂરને લઈને હવે સેનાના જવાનો છે તે પણ એલર્ટ જોવા મળી રહ્યા છે। પહેલગામ હુમલાને લઈને ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાને જવાબી કાર્યવાહી તો કરી, પણ કાર્યવાહીનું સુરસુર્યું નીકળી ગયું છે। હવે મહત્વપૂર્ણ સમાચાર, અહીંયા ભારત પર હુમલો કરવાનો પાકિસ્તાનનો આ નિષ્ફળ પ્રયાસ, કે જ્યાં વધુ એક વખત પાકિસ્તાને આ નિષ્ફળ પ્રયાસ છે તે કર્યો। ભારતે પાકિસ્તાનના 50 થી વધુ ડ્રોન છે તે તોડી પાડ્યા છે, એટલે કે આખી રાત પાકિસ્તાને ભારત પર હુમલાનો પ્રયાસ તો કર્યો છે, પરંતુ ભારતીય ડિફેન્સે આ પ્રયાસને નિષ્ફળ બનાવી દીધો છે। લાહોરમાં પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ ભારતે તબાહ કરી દીધી છે। આતંકીઓના સરગના પર ભારતીય જાંબાજોનો સૌથી મોટો આ પ્રહાર, અને હવે આ તમામ જગ્યાના અપડેટ, આતંકના આકા પાકિસ્તાન પર ભારતનો પ્રચંડ પ્રહાર છે તે જોવા મળી રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર અહીંયા આપને મળી રહ્યા છે, પાકિસ્તાનના કરતૂતને નિષ્ફળ કર્યા પછી આઈએફનું પહેલું નિવેદન સામે આવી રહ્યું છે અને હવે ઇન્ડિયન એરફોર્સે પોતાનું આ પ્રથમ નિવેદન છે તે જાહેર કર્યું છે। જે પ્રકારે આખી રાત યુદ્ધ ચાલ્યું અને હવે આ પહેલું નિવેદન, કાલે રાત્રે CIUS એડીગનનો ઉપયોગ છે તે કરવામાં આવ્યો। સંયમ અને સમજદારીથી પાકિસ્તાની હુમલાનો જવાબ આપવામાં આવ્યો અને આ નિવેદન છે આઈએએફ દ્વારા આપવામાં આવ્યું છે। આપણી એર ડિફેન્સ સિસ્ટમ અભેદ છે અને તેને જ કારણે પાકિસ્તાનના આ જે હુમલાઓ છે તેને નિષ્ફળ બનાવી દીધા છે। ભારતીય એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ થઈ ચૂકી છે। પાકિસ્તાનની કરતૂતને નિષ્ફળ કર્યા પછી આઈએફનું આ પહેલું નિવેદન સામે આવ્યું છે, એટલે કે કહી શકાય કે ગઈકાલે રાત્રે જે પ્રકારે પાકિસ્તાન દ્વારા તેની કાયરતા બતાવવામાં આવી અને તેને જ લઈને હવે ભારતનું જે એર ડિફેન્સ છે તે પણ અહીંયા એક્ટિવ થયું અને ત્યારબાદ એક બાદ એક તેમના જે ડ્રોન મિસાઇલો છે તેને નષ્ટ કરી દેવામાં આવી। સંયમ અને સમજદારીથી પાકિસ્તાનના હુમલાનો જવાબ છે તે ભારતીય સેના આપી રહી છે। તો વધુ મહત્વપૂર્ણ સમાચાર અહીંયા મળી રહ્યા છે કે જ્યાં હવે ભારતની સૈન્ય કાર્યવાહીથી પાકિસ્તાન ફફડી ઉઠ્યું છે। ભારતીય સૈન્ય જડબાતોડ કાર્યવાહી કરી રહ્યું છે, વિશ્વના અન્ય દેશો પાસે મદદની ભીખ માંગી રહ્યું છે। આ પાકિસ્તાન હવે હાથમાં કટોરો લઈને આ પાકિસ્તાન અન્ય દેશો માટે પાસે જઈને ભીખ માંગી રહ્યું છે। માત્ર 48 કલાકની અંદર જ હવે આ પાકિસ્તાન ભારતના ઘૂંટણીએ પડ્યું છે। ભારતની સૈન્ય કાર્યવાહીથી આ પાકિસ્તાન જાણે કે હવે ફફડી ઉઠ્યું હોય તેવા દ્રશ્યો હવે અહીંયા સર્જાયા છે। વિશ્વના અન્ય દેશો પાસે મદદની ભીખ માંગવા માટે પાકિસ્તાન પહોંચ્યું છે અને હવે અન્ય દેશોનો સહારો લેવા માટે પાકિસ્તાન મજબૂર થઈ રહ્યું છે, કારણ કે ભારતીય સૈન્યએ જે પ્રકારેની કાર્યવાહી કરી છે તેની તમામ મિસાઇલો છે તે નષ્ટ કરી દેવામાં આવી છે અને તેથી જ હવે પાકિસ્તાનને ખબર પડી ગઈ છે કે આ અવરચંડાઈ હવે અમને મોંઘી પડી રહી છે। હવે ભારત છે તે નહીં રોકાય અને હવે જવાબી કાર્યવાહીમાં હવે ભારતે બતાવી દીધું છે કે ભારત હવે ચૂપ નહીં બેસે। ભારતની સૈન્ય કાર્યવાહીથી આ પાકિસ્તાન છે તે ફફડી ઉઠ્યું છે। ભારતનું ઓપરેશન સિંદૂર હજી પણ યથાવત છે, એટલે કે પાકિસ્તાનનો એ દિવસ આવી ગયો છે, વારો આવી ગયો છે કે હવે તેને અન્ય દેશો માટે ભીખ માંગવા માટે મજબૂર થવું પડી રહ્યું છે। અન્ય દેશ પાસે જઈને હવે પાકિસ્તાન હાથ લંબાવી રહ્યું છે કે અમને મદદ આપો, પરંતુ હવે અનેક દેશો છે તે પણ પાકિસ્તાનને સ્પષ્ટ મનાઈ કરી ચૂક્યા છે। તો હવે એક બાદ એક મહત્વપૂર્ણ સમાચાર, વધુ એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। ચંદીગઢમાં ફરી એકવાર યુદ્ધના સાયરન વાગ્યા છે। ચંદીગઢમાં યુદ્ધનું આ સાયરન છે વાગ્યું છે। ચંદીગઢમાં પાકિસ્તાની હુમલાનું એલર્ટ છે તે
કરી દેવામાં આવ્યું છે, લોકોને સુરક્ષિત રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે અને તેને જ લઈને આ સાયરન છે તે અહીંયા વાગ્યું છે, એટલે કે હવે તમામ નાગરિકોને સંદેશો આપી દેવામાં આવ્યો છે કે યુદ્ધની સ્થિતિ છે તે શરૂ થઈ ચૂકી છે, તમામ લોકો સાવચેત રહે તે પ્રકારનું આ સાયરન છે તે વગાડી દેવામાં આવ્યું છે. ચંદીગઢમાં આ સાયરન વાગ્યું છે. બીજી બાજુ ભારતની સૈન્યની આ કાર્યવાહી કે જ્યાર બાદથી ગઈકાલે રાત્રે જે એક બાદ એક પાકિસ્તાન દ્વારા મિસાઇલો છોડવામાં આવી, ડ્રોન છોડવામાં આવ્યા, તમામ મિસાઇલોને ભારતે નષ્ટ કરી છે. S-400 સિસ્ટમ દ્વારા આ તમામ જે મિસાઇલો છે તેને નષ્ટ કરી દેવામાં આવી છે. ચંદીગઢમાં પણ હવે પાકિસ્તાનના હવાઈ હુમલાને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે. આ મહત્વપૂર્ણ સમાચાર, તમામ લોકોને ઘરમાં જ રહેવાની સૂચના આપવામાં આવી છે અને આ પરિસ્થિતિને સાચવવા માટે પણ હવે તંત્ર છે તે પણ સજાગ બન્યું છે અને વારંવાર જે લોકોને કહેવામાં આવી રહ્યું છે કે સુરક્ષિત રહો અને ઘરમાં રહો, કારણ કે પાકિસ્તાનની હુમલાનું આ અલર્ટ છે. ચંદીગઢમાં સાયરન વાગી ચૂક્યું છે. ચંદીગઢમાં પાકિસ્તાનના હવાઈ હુમલાનું અલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. લોકો સુરક્ષિત રહે અને પોતાને સાવચેત રાખે તે પ્રકારેનું આ અલર્ટ લોકોને કરી દેવામાં આવ્યા છે. તમામ લોકોને ઘરમાં જ રહેવા માટેની સૂચના છે તે આપી દેવામાં આવી છે. વધુ એક મહત્વપૂર્ણ સમાચાર અહીંયા આપના સુધી પહોંચાડીશ કે જે પ્રકારે આ મહત્વપૂર્ણ સમાચાર થોડી જ વારમાં રક્ષા મંત્રાલયમાં મહત્વપૂર્ણ બેઠક છે તે યોજાશે. થોડી જ વારમાં બેઠક શરૂ થશે. રક્ષામંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ આ બેઠક છે તે શરૂ થવા જઈ રહી છે. ત્રણેય સેનાના વડા સાથે રક્ષા મંત્રીની આ બેઠક મહત્વપૂર્ણ. હવે આગામી પ્લાન, પરિસ્થિતિ પર નિરીક્ષણ, તમામ બાબતોની ચર્ચા બેઠકમાં થશે. પાકિસ્તાનની અવરચંડાઈ અને ભારતની જવાબી કાર્યવાહી હવે થશે. થોડી વારમાં રક્ષા મંત્રાલયમાં મહત્વપૂર્ણ બેઠક છે તે અહીંયા થવા જઈ રહી છે. હવે પાકિસ્તાનના હાલ બેહાલ થશે. રક્ષા મંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં આ મહત્વપૂર્ણ બેઠક છે તે મળવા જઈ રહી છે. ત્રણેય સેનાના વડા, ત્રણેય સેનાની પાંખો આ બેઠકમાં હાજર રહેશે. રક્ષા મંત્રીની સાથે આ બેઠકમાં ચર્ચાઓ છે તે કરવામાં આવશે, કારણ કે હવે પાકિસ્તાનની આ કાયરતાનો જવાબ જે ગઈકાલ રાતથી આ ત્રણેય સેનાઓ આપી રહી છે અને હવે આગામી સમયમાં કેવા પ્રકારની તૈયારીઓ, કેવા પ્રકારનું પ્લાનિંગ હવે આ બેઠકમાં કરવામાં આવશે, કારણ કે રક્ષા મંત્રી રાજનાથસિંહ પણ આ બેઠક લેવાના છે અને ત્રણેય સેનાની પાંખોના જે વડાઓ છે તે આ બેઠકમાં ઉપસ્થિત રહેવાના છે. એટલે કે એવું કહી શકાય કે આ મહત્વપૂર્ણ બેઠક છે તે માનવામાં આવી રહી છે. ગઈકાલે આખી રાત જે યુદ્ધની પરિસ્થિતિ જોવા મળી, જે પાકિસ્તાન દ્વારા તેની કાયરતા અને નાપાક હુમલાઓ છે તે કરવામાં આવ્યા, પરંતુ તેના જ જવાબમાં ભારતીય સેનાએ પણ તે તમામ મિસાઇલો પાકિસ્તાનની નષ્ટ કરી દીધી છે. તો વધુ એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે કે જ્યાં હવે ગાંધીનગરથી મહત્વપૂર્ણ આ સમાચાર, પાકિસ્તાન સાથે વધતા તણાવને પગલે ગુજરાત સરકાર પણ સતત બની ગઈ છે, કારણ કે હવે જે પ્રકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સવારે 10:30 વાગે આ બેઠક છે તે બોલાવી છે. 10:30 વાગે આ મહત્વપૂર્ણ બેઠક મળશે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે આ મહત્વપૂર્ણ બેઠક છે તે મુખ્યમંત્રી દ્વારા બોલાવવામાં આવી છે. મહત્વપૂર્ણ અપડેટ, સરહદી વિસ્તારોમાં સુરક્ષા અંગે સમીક્ષા છે તે કરવામાં આવશે. ગઈકાલે રાત્રે પણ કચ્છ, ભુજ અને બનાસકાંઠામાં જે બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું અને તેને જ લઈને હવે આ સરહદી વિસ્તારો છે ત્યાં અલર્ટ જારી કરવામાં આવ્યું છે. પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેવા માટે કલેક્ટરને સત્તા પણ સોંપી દેવામાં આવી છે. દરેક જિલ્લામાં 24 કલાક કંટ્રોલ રૂમ ચાલુ રાખવાના પણ આદેશ કરી દેવામાં આવ્યા છે. ગુજરાત સરકાર હવે સતર્ક બની છે. અલર્ટ આપવામાં આવ્યું છે. પાકિસ્તાન સાથે વધતા તણાવને પગલે ગુજરાત સરકાર સતત હવે સતર્ક બની રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સવારે 10:30 વાગે આ બેઠક બોલાવી છે, એટલે કે હવે માત્ર 20 મિનિટમાં આ બેઠક શરૂ થશે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે આ મહત્વપૂર્ણ બેઠક બોલાવાઈ છે. સરહદી વિસ્તારોમાં સુરક્ષા અંગે પણ સમીક્ષા છે તે કરવામાં આવશે. સંવાદદાતા મેહુલ દેસાઈ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે. મેહુલ, હવે ગુજરાત સરકાર પર જે પરિસ્થિતિ સર્જાઈ છે તેને લઈને સતત જોવા મળી રહી છે. ગાંધીનગરમાં મહત્વપૂર્ણ બેઠક મળવા જઈ રહી છે. મેહુલ.
બિલકુલ નેહા, વાત કરવામાં આવે તો ગઈકાલે મોડી રાતથી જ બેઠકોનો દોર જે છે તે થઈ રહ્યો છે. જે પ્રમાણે સરહદ પર પરિસ્થિતિ હતી તેને જોતા તમામ સરહદી રાજ્યોની જે સ્થિતિ છે, તમામ રાજ્યો જે છે તે એક પછી એક બેઠક કરી રહ્યું છે. ગુજરાતમાં પણ મોડી રાતથી બેઠકો જે છે તે થઈ રહી છે. અત્યારે હાલ હું સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પર છું નેહા, ત્યાંના દ્રશ્યો બતાવવા માંગીશ. અને ખાસ તેની અંદર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જે છે બેઠક કરી હતી. ખાસ તો આ બેઠકની અંદર તમામ અધિકારીઓ સાથે સમીક્ષા કરવામાં આવી હતી. અને હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ઉપર પહોંચી રહ્યા છે. ખાસ જે સરહદી જિલ્લાઓ છે તે જિલ્લાના કલેક્ટરો સાથે સતત સંપર્ક કરવો, જે બોર્ડર સિક્યોરિટી ફોર્સ છે અને કેન્દ્રીય એજન્સીઓ અને જે ઇન્ડિયન આર્મી છે તેમના કેન્દ્ર સરકાર તરફથી જે સૂચનાઓ મળી રહી છે તે સૂચનાઓનું સતત પાલન અને ઝડપી પાલન કઈ રીતે થઈ શકે તેના સંદર્ભમાં નિર્ણયો અને સંકલન કરવામાં આવી રહ્યું છે. ગઈકાલે મોડી રાત્રે જ જ્યારે પાકિસ્તાન તરફથી જે પ્રમાણેની સ્થિતિ વણસી હતી તેને જોતા બ્લેકઆઉટ 3 જિલ્લામાં અલગ અલગ વિસ્તારોની અંદર કરવામાં આવ્યું હતું. આજે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે બેઠક કરવા જઈ રહ્યા છે. 10:30 કલાકે આ બેઠક અધિકારીઓની સાથે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પર રહેશે. રાજ્ય સરકાર સતત સમીક્ષા કરી રહ્યું છે. વિવિધ તબક્કાઓમાં કેન્દ્ર સરકાર તરફથી જે પણ સૂચનાઓ મળી રહી છે, એજન્સીઓ તરફથી જે સૂચનાઓ મળી રહી છે, ખાસ આ તમામ જે બાબતો છે તેને લઈને અધિકારીઓ સાથે ચર્ચા અને સંકલન, કારણ કે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેવાની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે અન્ય અધિકારીઓ, મુખ્ય સચિવ સહિતના અધિકારીઓ જે છે તે પણ ઉપસ્થિત રહેવાના છે. રાજ્ય સરકારે થોડા દિવસ પહેલા જ તમામ જે પોલીસ કર્મચારીઓ છે તેમની રજાઓ રદ કરી છે. આરોગ્ય વિભાગ, મહેસૂલ વિભાગના કર્મચારીઓ છે તેમની પણ રજાઓ જે છે તે રદ કરવામાં આવી છે. અને તમામ જે આરોગ્ય વિભાગની અંદર સરકારી હોસ્પિટલ હોય કે જે જિલ્લા કક્ષાની જે હોસ્પિટલો છે ત્યાં બ્લડ બેંકની અંદર પૂરતું બ્લડ હોય, બ્લડ બેંક માટે ખાસ કેમ્પનું આયોજન કરવું, દવાઓનો જથ્થો, વીજળી પર્યાપ્ત ઉપલબ્ધ રહે, કારણ કે જો બ્લેકઆઉટની પરિસ્થિતિ થાય પરંતુ જે હોસ્પિટલ્સ છે તેની અંદર જે પૂરતી વીજળીની મળી રહે, આપૂર્તિ મળી રહે તે માટેની જે વ્યવસ્થાઓ, દવાઓનો જથ્થો, ખાનગી ડોક્ટર્સ સાથે સંકલન કરવું, આ તમામ બાબતોને લઈને સૂચનાઓ એક પછી એક જારી થઈ રહી છે. મહત્વપૂર્ણ બેઠકો થઈ રહી છે. અધિકારીઓ જે છે તે એક પછી એક અહીંયા પહોંચી રહ્યા છે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ઉપર. અને બેઠકો જે છે તે નો દોર મોડી રાતથી જોવા મળી રહ્યો છે. ખાસ તો જે સ્થિતિ અત્યારે હાલ રહી છે આપણે જોઈ શકાય છે. આરોગ્ય વિભાગના જે અગ્રસચિવ છે તે પણ પહોંચ્યા છે. એક પછી એક અધિકારીઓ જે છે તે પહોંચી રહ્યા છે અને ખાસ જે સમીક્ષા જે છે તે કરવામાં આવી રહી છે. અને જિલ્લા કક્ષાએ, કારણ કે કચ્છ, બનાસકાંઠા, પાટણમાં મોડી રાતથી જ સતત જે છે તે રહેવા માટેની સૂચનાઓ આપવામાં આવી હતી. કેટલાક વિસ્તારોની અંદર બ્લેકઆઉટ જે છે તે ગઈકાલે મોડી રાતથી જોવા મળ્યું હતું. અને ત્યાં જ જે વહીવટી તંત્ર છે તેનું ઝડપી સંકલન કઈ રીતે થઈ શકે તેના માટે સતત સમીક્ષા કરવામાં આવી રહી છે. નેહા, બિલકુલ મેહુલ, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર. એટલે કે કહી શકાય કે હવે ગુજરાત સરકાર પણ અલર્ટ બની છે અને હવે દરેક જિલ્લામાં 24 કલાક કંટ્રોલ રૂમ ચાલુ રાખવા આદેશ કરાયા છે. મહત્વપૂર્ણ સમાચાર અહીંયા ભારતીય સેના સામે ઘૂંટણીએ પડેલા પાકિસ્તાનને નાગરિકોને શિકાર બનાવ્યા છે. પાકિસ્તાનની વધુ એક અનાપાર હરકત. જમ્મુ કાશ્મીરના રહેણાંક વિસ્તારોમાં પાકિસ્તાને હુમલો કર્યો છે. એટલે કે હવે રહેણાંક વિસ્તારમાં મોટારથી આ હુમલો કરતા ભારે નુકસાનના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ભારતનું ઓપરેશન સિંદૂર અહીંયા યથાવત છે, પરંતુ પાકિસ્તાન પોતાની નાપાક હરકતથી બાજ નથી આવે. રાજૌરીના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ કે જ્યાં પાકિસ્તાન દ્વારા અહીંયા રહેણાંક વિસ્તારમાં હુમલો કરવામાં આવ્યો છે. જમ્મુ કાશ્મીરના રાજૌરીના રહેણાંક વિસ્તારમાં અહીંયા હુમલો કરવામાં આવ્યો. રહેણાંક વિસ્તારમાં મોટારથી હુમલો કરતા ભારે નુકસાન છે તે અહીંયા સર્જાયું છે. આ કાયર પાકિસ્તાન છે તે અહીંયા રહેણાંક વિસ્તારોને નિશાન બનાવી રહ્યું છે. એક બાજુ ભારતીય સેનાના ઘૂંટણીએ પડેલું આ પાકિસ્તાન કે જે હવે બંને હાથ જોડીને અન્ય દેશો પાસે કટોરો લઈને ભીખ માંગી રહ્યું છે, પરંતુ પોતાની આ કાયરતાથી બાજ નથી આવી રહ્યું, પોતાની અવડચંડાઈઓ કરી રહ્યું છે ને હવે તે રહેણાંક વિસ્તારોને નિશાન બનાવી રહ્યું છે. રાજૌરીના દ્રશ્યો અમે આપણે બતાવીએ કે જ્યાં પાકિસ્તાન દ્વારા આ રહેણાંક વિસ્તારમાં હુમલો છે તે કરવામાં આવ્યો છે, જેને કારણે અહીંયા ભારે નુકસાનના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. રહેણાંક વિસ્તારને નિશાન બનાવતા આ લોકો અહીંયા જે રહી રહ્યા છે, નાગરિકો જે અહીંયા રહી રહ્યા છે, તેમના ઘરોમાં અને ગાડીઓમાં નુકસાન થયું હોય તે પ્રકારના આ દ્રશ્યો સામે આવ્યા છે.
कुछ घर हैं या अटैच हैं, वो जाते हैं स्कूलों में, उधर इधर जाते हैं। बाकी हम जो गरीब लोग हैं बाहर निकलने लिए जेब में रुपये 10 नहीं है, वो कहाँ जाएंगे? कम से कम ये तो बंद होना चाहिए। हम बतर से यही हालात देखते आए, तो कम से कम इसका कुछ हल निकलना चाहिए, बंद होना चाहिए। रात को हम दुकान बंद करके गए, शेलिंग शुरू होगी, उसके बाद कोई पता नहीं है क्या हुआ। हमें सुबह पता चला हमारी दुकानें खत्म हो चुकी हैं। एक स्टोर था मेरा, एक डिपार्टमेंटल शॉप थी जिसमें वेस्ट वगैरह भी थी, बाकी कोल्ड ड्रिंक वगैरह ये वो। सर ये एक हिसाब से देखा जाए तो इस मार्केट की हमारी एक ही दुकान थी जिसमें ये मिnority के लोग रहते हैं। यहाँ पे हमारे हिंदू भाई हैं यहाँ पे, उनके साथ हमारा अच्छा उठना बैठना था, तो उसी वजह से हमने ये दुकान खोली थी। 8-10 लाख रुपए की असेसमेंट हो सकती है। બેઠકો છે તે અહીંયા મળી રહી છે। હવે રાજનાથસિંહની આ મહત્વપૂર્ણ બેઠક શરૂ થવાની છે। થોડી વારમાં રક્ષા મંત્રાલયમાં આ મહત્વપૂર્ણ બેઠક છે તે શરૂ થવાની છે। રક્ષા મંત્રાલય ખાતે રક્ષા મંત્રી રાજનાથસિંહ પહોંચી ચૂક્યા છે અને એ જ દ્રશ્ય અમે આપને બતાવી રહ્યા છીએ અને હવે થોડી વારમાં આ બેઠક શરૂ થશે। રક્ષા મંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ આ બેઠક શરૂ થવાની છે। ત્રણેય સેનાના વડા સાથે રક્ષા મંત્રીની આ બેઠક છે તે શરૂ થવાની છે અને તમામ બાબતો છે તેના વિશે રક્ષા મંત્રી દ્વારા અપડેટ છે તે લેવામાં આવશે। પાકિસ્તાનની આ વચંડાઈ અને હવે જવાબી કાર્યવાહીની ચર્ચા બેઠકમાં થશે। થોડી જ વારમાં રક્ષા મંત્રાલયમાં આ મહત્વપૂર્ણ બેઠક છે તે અહીંયા થવાની છે। રક્ષા મંત્રાલય ખાતે રક્ષા મંત્રી રાજનાથસિંહ પહોંચ્યા છે। તો વધુ એક મહત્વપૂર્ણ સમાચાર અહીંયા મળશે, જે હવે રક્ષા મંત્રી રાજનાથસિંહની આ અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક, ત્રણેય સેનાની પાંખોના વડા આ બેઠકમાં ઉપસ્થિત રહેવાના છે। પાકિસ્તાનને ભારતનો હવે જડબાતોડ જવાબ। મહત્વપૂર્ણ સમાચાર, અમેરિકાના પગે પડેલા પાકિસ્તાનને સૌથી મોટો ઝટકો મળ્યો છે। ભીખ માંગતું પાકિસ્તાનને મોટો ઝટકો। ભારત પાકિસ્તાનના યુદ્ધમાં દખલગીરી નહીં કરે અમેરિકા। અમેરિકાએ પોતાનું વલણ પાકિસ્તાનને સ્પષ્ટ કરી દીધું છે। ભારત પાકિસ્તાન તણાવ પછી અમેરિકાના ઉપરાષ્ટ્રપતિનું આ નિવેદન, યુદ્ધમાં ભાગ લેવાનો અમેરિકાએ ઇનકાર કરી દીધો છે। પાકિસ્તાનને આ સૌથી મોટો ઝટકો છે તે હવે બીજા દેશો તરફથી પણ લાગી રહ્યો છે। અમે ભારત પાકિસ્તાનને કંટ્રોલ ન કરી શકીએ તેવું અમેરિકાના ઉપરાષ્ટ્રપતિનું નિવેદન સામે આવ્યું છે। અમે રાજદ્વારી રીતે ઉકેલ લાવવાના પ્રયાસ કરીશું તેવું જેડી વેન્સે તેમનું નિવેદન છે તે રજૂ કર્યું છે। એટલે કે કહી શકાય કે હવે ભારતની સાથે સાથે પાકિસ્તાન છે તે હવે અન્ય દેશો પાસે જે કટોરો લઈને ભીખ માંગવા પહોંચ્યું છે, પરંતુ હવે અમેરિકા જેવા જે દેશો છે તેમને આ યુદ્ધને લઈને કંઈ પણ સાથ આપવાનો ઇનકાર કરી દીધો છે। તો જ પ્રકારે કહેવામાં આવ્યું, પરમાણુ શક્તિઓ વચ્ચે કોઈ પણ સમય ટકરાવ થાય ને મોટો સંઘર્ષ થાય તેની અમે ચિંતા છે। આ તમામને અમે નિયંત્રિત નથી કરી શકતા, પરંતુ આપણે યુદ્ધમાં સામેલ થવાના નથી તેવું તેમનું નિવેદન છે તે તેમને રજૂ કર્યું છે। અમેરિકા ભારતીયોને હથિયારો નીચે મૂકવાનું ન કહી શકે કે પાકિસ્તાનીઓને હથિયારો નીચે મૂકવાનું કહી શકતા નથી, તેથી આપણે રાજદ્વારી માધ્યમો દ્વારા બાબતને આગળ ધપાવવાનું ચાલુ રાખીશું। આશા અને અપેક્ષા છે કે આ એક વ્યાપક પ્રાદેશિક યુદ્ધ અથવા કે પરમાણુ યુદ્ધમાં ન પરિણામે તેવી તેમને આ નિવેદન રજૂ કર્યું। પરમાણુ શક્તિઓ વચ્ચે કોઈ પણ સમય ટકરાવ થાય અને મોટો સંઘર્ષ થાય તેવી અમને ચિંતા હતી તેવી વાત તેમણે કરી છે। બંને દેશો વચ્ચેની પરિસ્થિતિ મૂળભૂત રીતે આપણો વિષય નથી અને તેને નિયંત્રિત કરવાની અમેરિકાની ક્ષમતા સાથે કોઈ જ લેવા દેવા ન હોવાની વાત જેડી વેન્સ દ્વારા કરવામાં આવી છે। આ મહત્વપૂર્ણ સમાચાર એક બાદ એક મળી રહ્યા છે અને હવે ભારત પાકિસ્તાન વચ્ચે સંઘર્ષને લઈને ગુજરાત સરકારે પણ હવે આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। આરોગ્ય અને મહેસૂલ વિભાગના કર્મચારીઓની તમામ રજાઓ છે તે રદ કરી દેવામાં આવી છે। મહત્વપૂર્ણ આ નિર્ણય તમામ કર્મચારીઓને સ્ટેન્ડ બાય રહેવા માટે સરકારે સૂચના આપી દીધી છે। તમામ કર્મચારીઓ સ્ટેન્ડ બાય રહે તેવા આદેશ કરાયા છે।
અગાઉ પોલીસ વિભાગના કર્મચારીઓની પણ રજાઓ છે તે રદ કરી દેવામાં આવી હતી. ભારત પાકિસ્તાન વચ્ચે સંઘર્ષને લઈને ગુજરાત સરકારનો આ મહત્વપૂર્ણ નિર્ણય. આરોગ્ય અને મહેસૂલ વિભાગના કર્મચારીઓની રજા રદ કરી દેવામાં આવી છે અને તમામ લોકોને એલર્ટ રહેવાની પણ સૂચના આપી દેવામાં આવી છે. તમામ કર્મચારીઓ સ્ટેન્ડ બાય રહેવા સરકારે સૂચના આપી છે. સંવાદદાતા મેહુલ દેસાઈ ફોનલાઈન પર જોડાયા છે. મેહુલ, હવે જે પ્રકારે ગુજરાત સરકાર પણ એલર્ટ બન્યું છે, મહેસૂલ વિભાગ અને આરોગ્ય વિભાગના જે કર્મચારીઓ છે હવે તેમની રજાઓ પણ રદ થઈ છે. મેહુલ, બિલકુલથી નેહા, વાત કરવામાં આવે તો આરોગ્ય વિભાગ અને મહેસૂલ વિભાગના કર્મચારીઓની રજાઓ પણ રદ કરવામાં આવી છે. આવશ્યક સેવાઓ જે સાથે જોડાયેલા તમામ જે વિભાગો છે તેની અંદર કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે. આ પહેલા જે ગૃહ વિભાગે તમામ પોલીસ કર્મચારીઓની રજાઓ જે છે તે રદ કરી હતી, કારણ કે જે રીતે સરહદી સુરક્ષાઓની સાથે દેશની આંતરિક સુરક્ષા પણ મહત્વની છે, તેને લઈને આ જે પોલીસ કર્મચારીઓની જે રજાઓ જે છે તે રદ કરવામાં આવી હતી. હવે જે આરોગ્ય વિભાગ, ખાસ તો આરોગ્ય વિભાગની અંદર સૂચનાઓ પણ આપવામાં આવ્યા છે કે જિલ્લા કક્ષાની સરકારી હોસ્પિટલો અને અન્ય સરકારી હોસ્પિટલો જે છે તે બ્લડ બેંક જે છે તેને મેન્ટેન કરે. સાથે જ આ બ્લડ બેંકની અંદર જો જરૂરિયાત પડે તો બ્લડ ડોનેશન કેમ્પ જે છે તેનું પણ આયોજન કરવામાં આવે. સાથે જો વાત કરવામાં આવે તો જે વીજળીની આપૂર્તિ, કારણ કે બ્લેકઆઉટ કરવામાં આવે છે તેના, તો હોસ્પિટલની અંદર વીજળીની આપૂર્તિ રહે તે માટેના સૂચનો પણ આપવામાં આવ્યા છે. જનરેટર સહિતની સુવિધાઓ, દવાઓની સુવિધાઓ, ખાનગી ડોક્ટરોને પણ સાથે લેવા માટેની સૂચનાઓ જે છે તે આપી દેવામાં આવી છે. તમામ જે રજાઓ છે તે કર્મચારીઓની રદ કરવામાં આવી છે. સરહદી ક્ષેત્રોમાં વિશેષ સંકલન જે છે તે સાધવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે. જી હા, બિલકુલ મેહુલ, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો તણાવ